નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી. મિત્રો, આજે મારે વાત કરવી છે મતલબી માણસો વિશે. જીવનમાં કોણ તમારા પક્ષમાં છે ને કોણ વિરુદ્ધમાં છે ને એ બાબતનું જ્ઞાન અને સમજ જરૂરથી રાખજો મિત્રો. કારણ કે જિંદગી તમને જ્યારે ખરાબ સમયમાં નાચ નચાવતી હોય છે ને ત્યારે એમાં તબલા વગાડનારા, મંજીરા વગાડનારા અને એની મજા લેનારા તમારા જ જાણીતા અને તમારા સગા હોય છે ને એમાંથી જ હોય છે. એટલે એ વાતની ઓળખ જરૂર રાખજો કે કોણ તમારા છે અને કોણ નથી. કારણ કે ઘણી વખત તમને એમ થાય છે કે તમે કોઈ વ્યક્તિને પોતાના જાણીને તમારી વાતો શેર કરો છો અને ક્યારેક એવું બને કે હરીફરીને તમારી વાતો બીજા ત્રીજા વ્યક્તિ દ્વારા તમારી પાસે જ આવતી હોય છે. ત્યારે તમને અફસોસ થાય છે કે યાર મેં શું કામ આ વ્યક્તિને મારી વાત કીધી. તો બહેતર છે કે તમે ઓવર શેર ન કરો કોઈ પણ સાથે. જો તમને એટલું જ હોય ને તો પરમાત્માને તમારા સમજીને તમારી બધી વાતો શેર કરજો, પણ આવી રીતે કોઈ પર આંધળો વિશ્વાસ ક્યારેય ન કરતા. ઘણી વખત તમને એમ થાય છે કે હું કોઈ વ્યક્તિને મારી બધી વાતો જણાવી દઈશ ને, મારા વિશે બધું જણાવી દઈશ ને તો એને એમ થશે કે હું સારો છું કે હું સારી છું. તમે એની નજરમાં સારા બનવાના પ્રયત્નો કરતા હો છો, પણ ના, ખરેખર એવું નથી. આ વાતનું નુકસાન તમને એક એ છે કે ભવિષ્યમાં તમારી જોડે ન કરે નારાયણને કંઈ એવી ઇવેન્ટ્સ બની જશે ને તો એ વ્યક્તિ તમને સંભળાવશે કે તું તો પહેલેથી આવો જ છો કે આવી જ છો, એટલે જ તારી સાથે આવું થયું. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે ઓવર શેર કરવાનું બંધ કરો અને કોઈ પણ વ્યક્તિ માટે જાજુ અવેલેબલ રહેવાનું બંધ કરી દો. કારણ કે મોર અવેલેબિલિટી કિલ્સ યોર વેલ્યુ. તમને એમ થાય કે વોટ્સઅપ પર આનો મેસેજ આવ્યો ને, લાવો તરત ચેક કરીને એને આન્સર આપી દઉં, રિપ્લાય આપી દઉં. ના, એવું જરૂરી નથી મિત્રો. તમારી પ્રાયોરિટીઝ સેટ કરતાં તમે શીખો. એવું જરૂરી નથી હોતું કે વોટ્સઅપ પર મેસેજ આવ્યો ને તરત જ જવાબ દઈ દીધો, કોલ આવ્યો તો તરત જ જવાબ દઈ દીધો. તમારે એને જવાબ દેવા સિવાય પણ ઘણા કામ હોય છે. તો તમારા કામને પ્રેફરન્સ આપતા શીખો. જેટલા તમે ઝાઝા અવેલેબલ રહો છો ને લોકો માટે, એટલા એ તમને છે ને મતલબ તમારી વેલ્યુ કરતા નથી, તમને વેલ્યુ વગરના સમજે છે. તો જીવનમાં તમારી વેલ્યુ બનાવતા તમે જાતે શીખો અને જે લોકો તમારી વેલ્યુ નથી કરતા ને એને તમારા જીવનમાંથી બહાર કાઢો મિત્રો. સંબંધો તમારા કેટલા સાથે છે ને એના કરતાં વધારે મહત્ત્વનું છે કે કેવા લોકો સાથે છે. કારણ કે 10 મણ લોઢા કરતાં 10 ગ્રામ સોનાની કિંમત વધારે હોય છે. જય સિયારામજી, હર હર મહાદેવ.